યુટ્યુબ ચેનલ હું સ્ટાર્ટ કરી દઈશ। મિત્રો જોઈ શકો છો આ મારું ઘર છે, આ જોઈ શકો છો આ નાની વાસળી છે। તો મિત્રો કેમ છો બધાય, સ્વાગત છે તમારું મારા દેશી ફેસ્ટ બ્લોગમાં, એટલે કે મારા પહેલા બ્લોગમાં। हमारे मतलब आपको मत सिखा चल। અને બધાને જય શ્રી રામ। जय श्री राम। આ મારો પહેલો બ્લોગ છે ને મિની બ્લોગમાં તો તમે જોતા જ હશો। અને જો વિડીયો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને અત્યારે હાલની ઉંમર મારી 15 વર્ષ છે ને 11મું ધોરણ ભણું છું અને કોમર્સ કરું છું। 11મું છે અત્યારે મારે 10મું બોર્ડ તો પૂરું થઈ ગયું ને સારા માર્ક છે, પાસ પણ થઈ ગયા છે। તો આપણે હવે થોડુંક યુટ્યુબ ચેનલમાં ધ્યાન દેવાનું છે। મારું ઘણું એમ હતું કે યુટ્યુબ ચેનલ હું સ્ટાર્ટ કરી 10મું પાસ થઈ જાય, આઈફોન લઈ લઈ ને સારો એવો આઈફોન 11 પણ લઈ લીધો છે। क्या बात कर रहे તમારા બધાના સપોર્ટથી ને આવો જ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હું પણ યુટ્યુબમાં નવો જ છું, જો મારથી કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી દેજો મિત્રો ને વિડીયોને સપોર્ટ કરજો। क्या बात कर रहे મિત્રો જોઈ શકો છો આ મારું ઘર છે, આ રસોડું છે ને સામે ગાયનો ફરજો છે અને નાનો એવું બદુડું પણ આપણે ઘરે છે। તો મિત્રો તમને ગાયને બદુડું પણ દેખાડી દઉં। આ જોઈ શકો છો આ નાની વાસળી છે ને આ અમારી ગાય છે ને આ ગાયનો ફરજો છે, તમે જોઈ શકો છો। તો મિત્રો કહેતા હશો કે આ બધી હું દેખાડી રહ્યો છે ભાઈ, તો દેશી મિની બ્લોગમાં તો ગામડિયાનો બ્લોગ હોય એટલે આવો જ હોય ને જોવાની મજા આવશે તો જ। હા ને તમારા ભાઈને આવો નવો સપોર્ટ કરજો ને આગળ સપોર્ટ કરજો ને હજી હું નાનો એટલે કે સ્ટાર્ટિંગ જ કરી છે મેં યુટ્યુબ ચેનલ। એમ તો આપણે કંઈ મોટા ક્રિએટરે નથી બની જવું, ખાલી મારું સપનું છે કે હું થોડો ઘણો નાનો મોટો યુટ્યુબર બનીશ। તો તમારા બધાને આવો સપોર્ટ કરતા રહેજો। તો મિત્રો વિડીયો મોટો ન થાય એટલે આપણે આયા જ વિરામ કરી દઈએ વિડીયોનો। તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને એક વાત કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં।